કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 5માં ગુજરાતી વિષયની આપણી પ્રશ્ન બેંક આધારિત એકમ કસોટી તારીખ 28/9/2024 અંતર્ગત જે પેપર લેવામાં આવનાર છે તેના પેપરનું મિત્રો એકમ કસોટીનું સોલ્યુશન આજે આ વિડીયોમાં જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હશો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પ્રશ્ન બેંક આધારિત ધોરણ 5માં પ્રકરણ નંબર 3 અને 4નું જે પૂછાવાનું છે તેમાં મિત્રો આપણે પેપરની વાત કરીએ તો પ્રશ્ન 1 છે, નીચેનામાંથી કોઈપણ એક વિભાગનો ફકરો પસંદ કરી તેના આધારે પ્રશ્નના જવાબ લખવાના છે। અહીંયા તમને 5 જે વિભાગ આપેલા છે તેમાંથી કોઈ પણ એક વિભાગ તમે પસંદ કરી શકો છો। આપણે મિત્રો અહીંયા 5 વિભાગનું સોલ્યુશન જોઈએ। અહીંયા તમને સૌપ્રથમ વિભાગ 1 આપેલ છે જેનો ફકરો છે, જેની નીચે મિત્રો પ્રશ્નો આપેલા છે કે 1 ફકરાના આધારે આકાશનું વર્ણન કરો। તો અહીંયા મિત્રો આપણો જવાબ થશે આકાશ સ્વચ્છ, નિર્ભય અને આસમાની હતું। બીજું, રાયડાના ખેતરની સોનેરી પીળા ફૂલોનું તળાવ શા માટે કહ્યું હશે? તો મિત્રો જવાબ, રાયડાના ખેતરમાં કુમળા તડકાના કિરણો ચારે બાજુ પથરાયા હોવાથી ખેતરની સોનેરી પીળા ફૂલોનું તળાવ કહ્યું હશે। 3 મન તૃપ્ત થયું હતું કારણ કે, તો અહીંયા મિત્રો આપણો જવાબ છે ઠંડો વાયરો વાતો હતો। વિભાગ 2 જેમાં મિત્રો એક ફકરો આપેલો છે એની નીચે પ્રશ્નો છે। ફકરો આપણે યોગ્ય રીતે વાંચવાનો છે, સમજવાનો છે અને પછી એને નીચે જવાબ લખવાના છે। આપણે મિત્રો પ્રશ્ન 1 વિભાગ 2નો પ્રશ્ન 1 જોઈએ। છોકરાને શું શીખવાની ઈચ્છા હતી અને શા માટે? તો જવાબ, છોકરાને જુડો શીખવાની ખૂબ ઈચ્છા હતી કારણ કે 10 વર્ષની ઉંમરે એનો ડાબો હાથ છેક ખભામાંથી કપાઈ ગયો હોવાથી પોતે પોતાના બળ પર આ જુડો શીખવા માંગતો હતો। કોઈના સહારે કે મદદ વગર પોતે સહેલાઈથી પોતાનું જીવન ગુજારી શકે એ માટે તેને જુડો શીખવાની ઈચ્છા થઈ। તો એવી રીતે આપણે ઉપરના ફકરામાંથી મિત્રો પ્રશ્નોના જવાબ શોધીને લખવાના છે। બીજો પ્રશ્ન છે, ગુરુજીએ છોકરાને જુડો શીખવા હા કહ્યું કારણ કે, તો એનો જવાબ મિત્રો આપણે ફકરામાંથી જોઈને લખીએ તો જવાબ છે કે છોકરાએ ગુરુજીને પોતાના મનની વાત કરી। ગુરુએ એના કપાયેલા ડાબા હાથ સામે જોઈ ઘડીક વિચાર કર્યા બાદ બીજા દિવસથી જુડો શીખવા આવી જવા હા પાડી દીધી। 3 હિંમત ભેગી કરવી એટલે કે સાહસ કરવું। વિભાગ 3ની અંદર મિત્રો ફકરો આપેલો છે જેમાં મિત્રો પ્રશ્ન 1 છે કે સિંહ બકરીના બચ્ચાને ન માર્યું એ તમને ગમ્યું કે ન ગમ્યું અને શા માટે? જવાબ છે કે સિંહે બકરીના બચ્ચાને ન માર્યું એ મને ગમ્યું કારણ કે સિંહે બકરીના બચ્ચા પર દયા રાખી પોતાના બચ્ચા સમાન ગણ્યું। પ્રશ્ન 2 બકરીના બચ્ચાને જીવતું રાખ્યા પછી સિંહે પોતાના ભોજનની શી વ્યવસ્થા કરી હશે? જવાબ, બકરીના બચ્ચાને જીવતું રાખ્યા પછી સિંહે પોતાના ભોજન માટે બીજા શિકારની વ્યવસ્થા કરી હશે અથવા તો તેને બકરીના બચ્ચા પર દયા રાખવાથી તેને ભૂખ સંતોષાઈ ગઈ હશે। પ્રશ્ન 3 સિંહે હતાશ થઈને બેઠો હતો કારણ કે તેને કોઈ શિકાર મળ્યો ન હતો। વિભાગ 4 એની અંદર મિત્રો ફકરો આપેલો છે ઉત્તરાયણ વિશે, એનો આપણે પ્રશ્ન જોઈએ। તો પ્રશ્ન 1 છે, ઉત્તરાયણના દિવસે તમે કેવી પતંગો આકાશમાં જોઈ છે? તો એનો મિત્રો આપણો જવાબ ફકરાના આધારે લખીએ તો ઉત્તરાયણના દિવસે મેં આકાશમાં રંગબેરંગી, ખંભાતી, સુરતી, ચીલ, ચાંદેધાર, આંખેદાર, ઘેંસિયો, ફુંદુ વગેરે પતંગો આકાશમાં જોઈ છે। બીજો પ્રશ્ન, નીલને શા માટે કચકડાવાળી પતંગ ગમતી હશે? જવાબ, કારણ કે તે પ્લાસ્ટિકના કાગળની હોવાથી સહેલાઈથી ઉડાડી શકાય અને વજનમાં હલકી હોવાથી નીલને કચકડાવાળી પતંગ ગમતી હશે। 3 બધી જ પતંગને કિન્ના પપ્પા બાંધી આપે છે કારણ કે અમને બાંધતા આવડતું નથી। વિભાગ 5 એની અંદર મિત્રો જે પ્રશ્નો આપેલા છે એની વાત કરીએ તો પ્રશ્ન મિત્રો 1 છે, મોહનનો મિત્ર મામા સાથે બજારમાં જઈ ના શક્યો કારણ કે, તો એનો મિત્રો જવાબ આવશે
કે મોહને પોતાના મિત્રની આબેહૂબ મૂર્તિ બનાવી હતી। આ મિત્રની મૂર્તિ જોઈને શિલ્પીના મામાએ મીઠાઈ અપાવવા માટે આગ્રહ કર્યો, પણ કઈ મૂર્તિ ચાલે ખરી માટે મોહનનો મિત્ર મામા સાથે બજારમાં જઈ શક્યો નહીં। પ્રશ્ન 2, મોહનની મૂર્તિઓ જોઈ લોકો શા માટે દંગ રહી જતા હતા? જવાબ, મોહન અદ્ભુત અને આબેહૂબ મૂર્તિઓ બનાવતો હતો। તે મૂર્તિઓ જોઈને ભલભલા લોકો દંગ રહી જતા હતા। પ્રશ્ન 3, મોહનને ત્યાં આવેલ ચોર ભાગી ગયા કારણ કે ચોકીદારની મૂર્તિ જોઈ ચોર થાપ ખાઈ ગયા હતા। હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર મિત્રો આગળ છે 2, આપેલા શબ્દોને યોગ્ય જૂથમાં મૂકો। અહીંયા મિત્રો દરેક વિભાગમાં એક શબ્દની નોંધ થાય તે રીતે શબ્દની પસંદગી કરવી જરૂરી છે। જેમ કે અહીંયા મિત્રો વ્યક્તિવાચક છે, તો અહીંયા શબ્દો આપેલા છે તેમાંથી વ્યક્તિવાચક શબ્દમાં રમેશ, લીમડો, લલિતા, હિમાલય, ગંગા, સફરજન, કાશ્મીર અને મોહન જેવા શબ્દોનો સમાવેશ થાય છે। સમૂહવાચક જેમાં ટોળું, ઝુંડ, લશ્કર, ટુકડી, સેના, મેદાની અને મેળો જેવા શબ્દોનો સમાવેશ થાય છે। જાતિવાચક તો ઝાડ, ડુંગર, નદી અને દેશ। દ્રવ્યવાચક ચોખા, દૂધ, ઘી, તાંબુ, સોનું અને મગ। ભાવવાચક લાગણી, મીઠાશ, ગરીબાઈ, શોખ, ક્રોધ અને તિરસ્કાર। તો આવા શબ્દોની આપણે પસંદગી વ્યક્તિવાચક, સમૂહવાચક, જાતિવાચક, દ્રવ્યવાચક અને ભાવવાચકમાં કરી શકીએ। પ્રશ્ન મિત્રો 3, વેરવિખેર થઈ ગયેલા વાક્યના ટુકડાઓ જોડીને અર્થપૂર્ણ વાક્ય બનાવો। તો અહીંયા મિત્રો આપેલા છે, બરાબર। જેમ કે વિભાગ એ છે ગિરનાર પાવાગઢ કરતાં અહીંયા મિત્રો ઊંચો, બરાબર, પછી પર્વત છે, તો આ વેરવિખેર થયા છે, તો આપણે એને એક વાક્ય બનાવીએ તો ગિરનાર પાવાગઢ કરતાં ઊંચો પર્વત છે। તેવી રીતે બીજું વાક્ય છે ગંગા ભારતની સૌથી, અહીંયા મિત્રો આવશે મોટી અને અહીંયા આવશે નદી છે, તો ગંગા ભારતની સૌથી મોટી નદી છે। ત્રીજું છે ઉમા ગાયત્રી અને કરતા, તો ઉમા ગાયત્રી કરતા અહીંયા આવશે હોશિયાર અને અહીંયા આવશે વિદ્યાર્થીની છે, તો આખું વાક્ય બનશે ઉમા ગાયત્રી કરતાં હોશિયાર વિદ્યાર્થીની છે। 4, સ્વરને ગુજરાતી કરતાં અંગ્રેજીમાં અહીંયા આવશે વધારે અને અહીંયા આવશે ગુણ મળ્યા છે, તો જો આવશે સ્વરને ગુજરાતી કરતાં અંગ્રેજીમાં વધારે ગુણ મળ્યા છે। 5, અમારા ઘરમાં જીસા સૌથી, તો અહીંયા આવશે નાનું અને અહીંયા આવશે બાળક છે, તો જો આપણું વાક્ય બનશે અમારા ઘરમાં જીસા સૌથી નાનું બાળક છે। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા કેવી રીતે આડાઅવળા વાક્યો થઈ ગયા છે એની તમને ખ્યાલ આવી ગયો હશે। હવે આપણે વિભાગ બી ઉપર જઈશું। અહીંયા પણ વાક્યો આડાઅવળા છે, જેમાં પહેલું વાક્ય છે એ આપણે સીધું લખીએ તો થશે કે પહેલાં ચિત્ર કરતાં બીજા ચિત્રનો રંગ ઝાંખો લાગતો હતો। બીજું, મને શરબત સ્વાદમાં ખૂબ જ ગળ્યો લાગ્યો। ત્રીજું, નકુલે બધા કરતાં ઓછા લાડવા ખાધા હતા। ચોથું, ચિંટુ મોન્ટુ કરતાં સ્વભાવમાં સરળ પ્રકૃતિનો છે। અને 5, મારા ગામમાં સુંદર બગીચો આવેલો છે। તેવી રીતે વિભાગ સીની વાત કરીએ તો પહેલું છે વાક્ય બિરબલના સંપર્કમાં કેટલાક સજ્જન માણસો પણ હતા। બીજું વાક્ય છોડ પરના ફૂલો રંગબેરંગી દેખાતા હતા। ત્રીજું વાક્ય લીમડાનું દાંતણ કડવું લાગે છે। ચોથું વાક્ય રોજ રાત્રે હું વહેલા ઊંઘી જાઉં છું। અને 5મું વાક્ય ખેતરની આસપાસ કાંટાળી વાડ કરી છે। હવે આપણે વિભાગ ડી ઉપર જઈશું, જેમાં મિત્રો પહેલું છે બિપાશા પોતાનું કામ હંમેશા ફટાફટ પૂરું કરીને જ રમવા જાય છે। બીજું, મહારાણા પ્રતાપનો ઘોડો પવન વેગે દોડતો હતો। ત્રીજું, પ્રાણીઓ હંમેશા માલિકના વફાદાર બનીને રહે છે। ચોથું, ચાર્વિક ભણવામાં તેજસ્વી વિદ્યાર્થી છે। 5, આંગણામાં તુલસીનો પવિત્ર છોડ છે। હવે આપણે વિભાગ ઈની વાત કરીએ તો અહીંયા મિત્રો પહેલું છે વાક્ય શિક્ષક અમને મા બાપની જેમ બહુ વહાલ કરે છે। બીજું વાક્ય સૌરાષ્ટ્ર અળિયામણો પ્રદેશ છે। ત્રીજું વાક્ય સવારનો તડકો કૂણો હોય છે। ચોથું વાક્ય હું ઉનાળામાં રાત્રે મોડા સૂવાનું પસંદ કરું છું। 5, બધાએ ભેગા મળીને અઘરું કાર્ય પાર પાડ્યું। હવે વિભાગ નંબર મિત્રો પ્રશ્ન નંબર 4 જોઈશું। એનો અ છે નીચેનામાંથી કોઈ પણ એક પ્રશ્નનો જવાબ લખો। અહીંયા મિત્રો કોઈ પણ એક લખવાનો છે, પરંતુ આપણે દરેક પ્રશ્નનો જવાબ લખીશું। પહેલું છે ભીડવાળી જગ્યાએ જતી વખતે તમે કઈ કઈ સાવધાની રાખશો? તો એનો મિત્રો જવાબ આપણે લખીએ તો
ભીડવાળી જગ્યાએ જતી વખતે અમે અમારી કિંમતી વસ્તુઓ સાચવીને રાખીશું. નાના બાળકો સાથે હોય તો તેના હાથ પકડીને ચાલીશું. ધક્કામુક્કી કરવી નહીં અને શાંતિ જાળવવી. લાઉડસ્પીકર જે સૂચનાઓ આપવામાં આવે છે તે સૂચનાઓનો અમલ કરવો. પ્રશ્ન 2. એક સફળ જાસૂસ બનવા માટે તમારી પાસે કયા કયા કૌશલ્યો હોવા જરૂરી છે? તો મિત્રોનો જવાબ છે કે જાસૂસ થવા માટે આપણામાં મુશ્કેલીમાં મુકાયેલ વ્યક્તિને મદદરૂપ થવું, માણસોના ચહેરા અને હલનચલન ઝીણવટથી જોવા, અવલોકન પરથી તારણો કાઢવા, અનુમાન લગાવવું, હકીકતની ખરાઈના પુરાવા શોધવા, શંકાસ્પદ વ્યક્તિની ખબર ન પડે તે રીતે તેની પાસેથી માહિતી વાત કઢાવવી, બે બાબતોની સરખામણી કરવી જેવી આવડતો હોવી જોઈએ. પ્રશ્ન 3. તમે પુસ્તકાલયે વાંચેલ કે ટીવીમાં જોયેલ જાસૂસ કથાના પાત્રનું નામ અને બે વિશેષતાઓ લખો. તો પહેલું છે જેમ્સ બોન્ડ. અઘરામાં અઘરા કેસને પોતાની બુદ્ધિ અને શક્તિની મદદથી ઉકેલી જાણે છે. તે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરે છે. અને બીજું છે ચાચા ચૌધરી. તે ખૂબ જ બુદ્ધિશાળી અને રમૂજી વ્યક્તિ છે. એ નાનામાં નાની વાતની ઝીણવટપૂર્વક તપાસ કરે છે. પ્રશ્ન 4. તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ હોય ત્યારે તમે શું કરશો? જવાબ. મારી જો કોઈ વસ્તુ ચોરાઈ ગઈ હોય તો પહેલાં હું મારી રીતે શોધખોળ કરીશ, આજુબાજુમાં પૂછપરછ કરીશ અને તે છતાં પણ વસ્તુ ન મળે તો નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરીશ. 5. વ્યક્તિના વર્ણનને આધારે ચિત્ર બનાવનાર કલાકાર બીજાને કઈ રીતે ઉપયોગી બને છે? એનો જવાબ છે કે વ્યક્તિનું ચિત્ર બનાવીને ગુનેગારને પકડવામાં પોલીસને ખૂબ જ ઉપયોગી બને છે. જૂના જમાનામાં વ્યક્તિઓ કે કોઈ પ્રસંગોના ચિત્રો બનાવ્યા હોય તો તે વિદ્યાર્થીઓને ઇતિહાસ જાણવા માટે ઉપયોગી બને છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરીશું. પ્રશ્ન નંબર મિત્રો 4 છે. નીચેનામાંથી કોઈ પણ એક પ્રશ્નનો જવાબ આપવાનો છે. પહેલું છે તમને કયો વ્યવસાય વધારે ગમે અને શા માટે? એ મિત્રો તમારી જાતે લખવાનું છે, કારણ કે તમને ગમતો વ્યવસાય તમારે મિત્રો લખવો જરૂરી છે. બીજું, પ્રાણી પક્ષી જીવજંતુની કઈ વાત તમને નવાઈ પમાડે છે અને સાથે? મિત્રો આપણે એનું અલગ અલગ જે પક્ષીઓ હોય છે તે બોલે છે, બરાબર, એ નવાઈ પમાડે છે. પક્ષીઓ ઉડે છે એ નવાઈ પમાડે છે, બરાબર, તેવી રીતે. ત્રીજો પ્રશ્ન, હેલ્પલાઇન નંબર તમે ક્યાં ક્યાં જોયા છે? તો હેલ્પલાઇન નંબર આપણે પોલીસ સ્ટેશન, હોસ્પિટલ, ફાયર બ્રિગેડ, શાળામાં અને પોસ્ટ ઓફિસ વગેરેની જગ્યાએ જોયા છે. 4. શાળા મેદાનની તમારી કોઈ એક પ્રવૃત્તિનું નામ લખી એક વાક્યમાં વર્ણન કરો. જવાબ. ક્રિકેટ. હું અને મારા મિત્રો રમતગમતના તાસમાં ક્રિકેટ રમીએ છીએ. 5. હેલ્પલાઇન નંબર જુદા જુદા હોય છે કે એક સરખા અને શા માટે? મિત્રો જવાબ છે હેલ્પલાઇન નંબર જુદા જુદા હોય છે કારણ કે એક સરખા હોય તો ફોન લાગી શકતો નથી અને મુશ્કેલીના સમયે મદદ મળતી નથી. જેમ કે અકસ્માત સમયે એમ્બ્યુલન્સ બોલાવે 108, પોલીસ સ્ટેશનમાં ફોન કરવા 100 અને મહિલા સુરક્ષા માટે 181 વગેરે નંબરો જુદા જુદા રાખવામાં આવે છે. હવે આપણે જોવાના છીએ પ્રશ્ન 5. નીચેનામાંથી કોઈ પણ એક વિષય પર લેખન કરો. એમાં મિત્રો પહેલું છે જો મારો કંપાસ ખોવાઈ જાય તો મારા જન્મદિવસ, મિત્રો આનો જવાબ લખી શકાય કે મારા જન્મદિવસના દિવસે મને મારા પપ્પાએ મોટરકારવાળો કંપાસ ભેટમાં આપ્યો હતો. તે કંપાસ મને ખૂબ જ પ્રિય હતો. શાળાએ મારા મિત્રો અથવા કોઈ બીજા વિદ્યાર્થીઓ મારો કંપાસ જુએ કે અડે અથવા તો કોઈ પણ વસ્તુ માંગે તો તે મને પસંદ ન હતું કારણ કે મારા પિતાએ મને ભેટમાં આપ્યો હતો. બીજા જ દિવસે મારી શાળામાં મારે ગણિતનું પેપર હતું. મેં મારી બેગમાંથી મારો કંપાસ અને પેપર લખવા પેડ લેવા માટે બેગ ખોલી પરંતુ તેમાં મારો કંપાસ ન હતો. મેં મારી બેગમાં વ્યવસ્થિત જોયું પરંતુ મારો કંપાસ ન મળ્યો અને મારા કંપાસમાં ગણિતનું પેપર હોવાથી મેં કોણમાપક, પરિકર, ફૂટપટ્ટી, રબર, સંચો, પેન્સિલ, દ્વિભાજક, કાટખૂણિયા આવી દરેક અગત્યની વસ્તુઓ મૂકેલી હતી પણ કંપાસ ખોવાઈ ગયો હોવાથી હું આ એક પણ વસ્તુનો ઉપયોગ કરી શક્યો નહીં અને મારું ગણિતનું પેપર અઘરું રહી ગયું અને હું રડવા લાગ્યો. તો આવી રીતે આપણે જવાબ લખી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો એવી રીતે આપણો બીજો છે સવારનું વર્ણન. અહીંયા તમને 5 આપવામાં આવ્યા છે, બરાબર, શબ્દો. એમાંથી આપણે ફકરો લખવાનો છે તો એનો પણ જવાબ આ રીતે લખી શકાય છે, બરાબર. અહીંયા જોઈ લેજો. ત્રીજું છે મિત્રોએ યોજેલ પ્રવાસ. એ પણ મિત્રો આપણે આવી રીતે લખી શકીએ છીએ.
પાંચમું છે ચોથું જે જો હું ટીમનો કેપ્ટન હોઉં તો એનો જવાબ પણ મિત્રો આપણે આવી રીતે લખી શકીએ છીએ। અને 5 શાળામાં યોજાયેલ કલા ઉત્સવ તો એના વિશે પણ મિત્રો આપણે જવાબ આવી રીતે લખવો જરૂરી છે। તો વિદ્યાર્થી મિત્રો આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો વિદ્યાર્થી મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।